વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ પર આજે સવારના સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। વડોદરા શહેરમાં ફતેગંજ બ્રિજ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો। ફતેગંજ બ્રિજથી પંડ્યા બ્રિજ તરફ જતી એક સરકારી એસટી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રસ્તા પર જઈ રહેલા 3 વાહનોને જોરદાર અડફેટે લીધા હતા। સવારના વ્યસ્ત સમયે સર્જાયેલા આ અકસ્માતના પગલે બ્રિજ પર સહેજવારમાં નાસભાગ મચી ગઈ હતી। પ્રાપ્ત વિગતો અનુસાર સવારના સમયે જ્યારે વાહનોની અવરજવર વધુ હોય છે ત્યારે સરકારી બસે અચાનક આગળ જઈ રહેલા વાહનોને ટક્કર મારી હતી। આ અકસ્માતમાં 3 ખાનગી વાહનોને નુકસાન પહોંચ્યું છે। સદનસીબે અકસ્માતની તીવ્રતા છતાં કોઈ મોટી જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ વાહન ચાલકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો। અકસ્માતને પગલે બ્રિજ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી। ઘટનાની જાણ થતાં જ ફતેગંજ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો। પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી ટ્રાફિક પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી હતી। આ સાથે જ સરકારી બસના ચાલકની પૂછપરછ પણ શરૂ કરી અકસ્માત પાછળનું સાચું કારણ જાણવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।